દરેક સૌભાગ્યવતી સ્ત્રીના શરીર ઉપર 5 શ્રૃંગાર હોવા જરૂરી છે. દરેક સ્ત્રીને તમારા પતિ જીવતા હોય, તમે 22 વર્ષના હોવ તોય ભલે અને 72 વર્ષના હોવ તોય ભલે, તમારા શરીર ઉપર જો પતિ જીવતો હોય તો આ 5 શ્રૃંગાર હોવા જોઈએ. પહેલો શ્રૃંગાર છે તમારા કાનની અંદર, તમારા નાકની અંદર ઘરેણું હોવું જોઈએ. ફેશનના નામે નાકમાં પહેરવાનું બંધ કરી દીધું છે તમે. નાકમાં ક્યારે સૌભાગ્યવતી સ્ત્રી ન પહેરે ખબર? કોઈનું મૃત્યુ થયું હોય ને ત્યારે નાકમાં દાણો નથ જે પણ આવતું હોય એ પહેર્યા વગરની કોઈ સ્ત્રી સામે મળે, શાસ્ત્ર લખે અપશુકન કહેવાય. બીજો શ્રૃંગાર છે તમારા કપાળમાં ચાંદલો હોવો જોઈએ, કોરા કપાળે ન હોવા જોઈએ. ત્રીજો શ્રૃંગાર છે તમારા સેથામાં સિંદૂર હોવું જોઈએ. જો તમારા પતિ જીવતા હોય, ભલે ગમે તે ઉંમરના હોવ, સેથો અવશ્ય પૂરવો. ચોથો શ્રૃંગાર છે તમારા ગળાની અંદર કોઈ પણ ઘરેણું હોવું જોઈએ, મંગળસૂત્ર, આ તો કાંઈ પણ, કોઈ દિવસ ખાલી ગળાએ નહીં રહેવું. અને પાંચમો શ્રૃંગાર છે તમારા હાથના અને પગની અંદર ઘરેણા, હાથમાં કંકણ, પગમાં ઝાંઝર, પાયલ હોવા જોઈએ. પણ ધીમે ધીમે બધું ભૂલાતું ગયું અને હવે તો નવી ફેશન નીકળી છે. અમે જોઈને પગમાંથી પાયલ, ઝાંઝર કાઢી નાખ્યા ને બેનું કાળા દોરા મળ્યું પહેરવા. તમે ખબર છે સૌભાગ્યવતી પોતાના સ્ત્રી પોતાના શરીર ઉપર કાળો દોરો પહેરે ને, આનાથી મોટું પતિ માટે બીજું અપશુકન ન હોઈ શકે. બહુ મોટી ભૂલો કરી રહ્યા છો. સેથો પૂરે તોય કેવો પૂરે, ઓલી શીશી આવે તૈયાર, એમાં હળી કાઢીને આમ કરી નાખો. તમને ખબર છે શાસ્ત્ર કહે છે તમારા કપાળમાં ચાંદલો ક્યારેય કોરી વસ્તુનો ન થાય અને સેથો કોઈ દી ભીની વસ્તુનો ન પૂરાય. સિંદૂર કોરું હોવું જોઈએ જે સેથામાં પૂરવામાં આવે છે. ભીનું સિંદૂર પણ ન પૂરી શકાય, શાસ્ત્ર ના પાડે છે. વ્યવસ્થાના ભાગરૂપે આપણે બધું કરી નાખી, વાત અલગ છે, પરંતુ તમારા કપાળમાં ચાંદલો ક્યારેય કોરી વસ્તુનો ચાંદલો ન હોય અને ભીની વસ્તુ સેથામાં ન પૂરાય. આ 5 શ્રૃંગાર અવશ્ય હોવા જોઈએ. અને તમને બહુ રૂપાળા દેખાવાનું મન થતું હોય ને તો ઘરે જઈને પ્રયોગ કરજો. રોજ તિલક મંડજો કરવા. તિલક કરી તમારા ચહેરાને કાચમાં જોઈજો, તમને બહુ રૂપાળું લાગશે. તિલક કરવાથી જે આપણું સૌંદર્ય દેખાય છે, પણ ફેશનના નામે આપણે આ બધું કાઢી નાખ્યું.